ડાયાબિટીસ કોઈ પણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. એ આપણે ટાઈપ 2 ડાયાબિટીસની વાત કરી તો જે 40 વર્ષ પછી થતો ઉંમરની સાથે થતેનો રોગ છે. પરંતુ ટાઈપ 1 નામનો જે ડાયાબિટીસ છે જે નાની ઉંમરમાં જોવા મળે છે, જે કોઈ પણ ઉંમર યુવાવસ્થામાં 18 વર્ષના, 25 વર્ષના, 30 વર્ષના કોઈ પણ ઉંમરે થઈ શકે છે. એટલે જેને આપણે ટાઈપ 1 ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ કહીએ છીએ, જે નાની ઉંમરે થતો ડાયાબિટીસ છે, જેમાં દર્દીએ પૂરી જિંદગી માટે ઇન્સ્યુલિનની જરૂર પડતી હોય છે. એ ઉપરાંત આપણે ડાયાબિટીસના બીજા પ્રકારમાં જોઈએ તો જસ્ટેશનલ ડાયાબિટીસ કે પ્રેગ્નન્સી સાથે થતો ડાયાબિટીસ પણ છે, કે ગર્ભાવસ્થા દરમિયાન પણ હોર્મોનના ઇમ્બેલેન્સના કારણે ડાયાબિટીસનું પ્રમાણ થતું હોય છે, સુગર વધતી હોય છે. એ રીતે નિયોનેટલ ડાયાબિટીસ પણ હોય છે. હા, એ ટેમ્પરરી હોય છે. એ હોર્મોન રિલેટેડ હોય છે અને એ વખતે તમારે સારવારની જરૂર પડતી હોય છે. પ્રેગ્નન્સી, ગર્ભાવસ્થા સાથે જો ડાયાબિટીસ આવે તો એ બહેનોએ ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવો પડે છે. ઇન્સ્યુલિનથી એની સારવાર કરવી પડતી હોય છે અને ધીરે ધીરે પ્રેગ્નન્સીના અમુક મહિનાઓ પછી એ જતો પણ રહેતો હોય છે અને એનું મોનિટરિંગ અને ચેકઅપ એ વખતે બહુ જ જરૂરી હોય છે. એટલે ડાયાબિટીસ કોઈ પણ ઉંમરના વ્યક્તિને થઈ શકે. એક દિવસના બાળકથી માંડીને 100 વર્ષ સુધીના કોઈ પણને ડાયાબિટીસ થવાની શક્યતા રહેલી છે.